म्यूजिक एक ज મળ્યું આખું મંડાય ભક્કમ પરચા દેવાય DJ Nagano. ઘણા યાર મોય તો બનતું क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એટીમોડની અંદર। તો આગળ તમે ડેમોડેમાં જે એટીટ્યુડ વાળું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ કર્યો આપણે એટીમોડ છે તે સારું કરીએ। તો મિત્રો એ પ્રકારનો વિડીયો જોવા માટે સૌથી પહેલા તો આપણે એલર્ટ સર્વિસને ઓપન કરી લેવાનું છે। એલર્ટ સર્વિસને ઓપન કરશો તમને કંઈક આર્થિક ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે જોશો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળું આઇકન છે એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો તમારા એલર્ટ મશીનમાં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડીયોની અંદર જે પણ મટીરિયલ યુઝ કર્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે। પણ આપણે મટીરિયલ અંદર પાસવર્ડ રાખેલ છે તો પાસવર્ડ તમને વિડીયોની અંદર 2 બેંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે જોઈ શકો છો મેં તમને જે ડિસ્ક્રિપ્શનમાં 2 પ્રોજેક્ટની લિંક આપેલ છે તો બંને પ્રોજેક્ટને તમારે એલાઇટ મશીનમાં ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા એલાઇટ મશીનમાં એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં રેકોર્ડની લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડીયોને જોઈ લેજો તો તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એલાઇટ મશીનમાં એડ કરતા પણ આવડી જશે। તો સૌથી પહેલાં આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે આપણે ફોટો બનાવવો પડશે, એટલે કે પોસ્ટર બનાવવું પડશે। તો પોસ્ટર બનાવવા માટે આપણે ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કાલથી ઇન્ટરફેસ જોવા મળી જશે। તો અહીંયા તમારા નીચે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા સુધી છે અને અહીંથી તમે જો તમારે આ ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડર અહીંયા તમારે કઈ દેશે જે મેં તમને ડિસ્ક્રિપ્શનર ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને જીપ ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડર છે તે અહીંયા કમ્પ્લીટ આવી જશે। તો હવે તમે જોશો મેં તમને કાલે ફોટો આપેલ છે તો કે કાલે આપણે પોસ્ટર બનાવવું છે, બરાબર। તો અમે આમાં જોઈને પણ તમે તમારી રીતે બનાવી શકો છો, ત્યાંથી જોઈને અને ખબર ના પડે તો આમાં જોઈને બનાવી શકો છો, બાકી હું તમને અહીંયા કમ્પ્લીટ શીખવાડી દઈશ। તો હવે તમારે શું કરવું છે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયામાં જવાનું છે અને અહીંયા મેં આજે તમને એક બેકગ્રાઉન્ડ આપેલ છે તો એને એડ કરવાનું છે। ઉપર 3D પર ક્લિક કરી 5 વર્ષ પર ક્લિક કરીને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે। હવે તમારે અહીંયા એક સવાલ હશે કે આપણો બેકગ્રાઉન્ડ છે એનો કલર તો અલગ છે, તો આને કલર આપણે જે વિડીયોમાં તો એ કલર કરવા માટે તમારે શું કરવું છે તો સૌથી પહેલાં આપણે બેકગ્રાઉન્ડને સૌથી નીચે લાવી દઈશું, બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી લઈશું અને આવી જઈશું ઇફેક્ટ ઓપ્શનની અંદર, બરાબર। અને એડ ઉપર ક્લિક કરી લેવાનું છે। હવે તમારે કલર એન્ડ લાઇટવાળા ઓપ્શનની અંદર આવી જવાનું છે ને અહીંથી આપણે જો યુ શિફ્ટવાળી ઇફેક્ટ છે ને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે। યુ શિફ્ટનું સેટિંગ તમારે કેટલું રાખવાનું છે તે સેટિંગવાળો ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે એટલે અહીંયા કીબોર્ડ તમારું ઓપન થઈ જશે, બરાબર। તો અહીંથી તમારે સર્ચ કરવાનું છે 175 એટલે કે 175, બરાબર। તો આપણે અહીં કરી દઈશું 175 એટલે તમે જોશો બેકગ્રાઉન્ડ કલર એકદમ બ્લુ થઈ જશે। પછી તમારે પ્લસ 9 પર ક્લિક કરી મીડિયા સુધી છે અને અહીંયા તમે જેનો પણ વિડીયો બનાવતો એના ફોટા તમારે એડ કરી લેવાનું છે। તો તમારો જે પણ આખો ફોટો હોય આખો ફોટાનો તમારે બેકગ્રાઉન્ડ રિમૂવ કરી એટલે કે પીએનજી ફોટો હોય એને તમારે આ રીતે એડ કરવાનો છે, બરાબર। પછી તમારે શું કરવાનું છે મૂવ ટાસ્કનો ઓપ્શન છે આ રીતે ફોટાને તમે જો આ રીતે નીચે સ્ક્રોલ કરી આ રીતે તમારે સેટ કરી દેવાનું છે કંઈક આ રીતે, બરાબર। તો આ રીતે તમારે ફોટા સેટ કરવાનો છે। પછી તમારે શું કરવાનું છે ફોટો છે ને નીચે અહીંયા તમારે આ રીતે સેટ કરી લેવાનું છે। સેટ કર્યા પછી નીચે તમે જો પિક્ચર વાળો લેયર જોવા મળશે એટલે કે શેડો પીએનજી છે એનો આઈબ્રશ બંધ છે તો એને ચાલુ કરશો એટલે શેડો આવી જશે। તો શેડો છે એને તમે જો આ રીતે ફોટાની ઉપર આ રીતે કમ્પ્લીટ સેટ થઈ જાય ત્યાં સેટ કરી લેવાનું છે। અને તમારા ફોટામાં શેડો સેટ ના થાય તો પીએનજી પર ક્લિક કરી મૂવનો ઓપ્શન જવાનું છે, આ રીતે શેડો તમે આગળ પાછળ કરી અને સેટ કરી શકો છો। આટલું કામ થઈ ગયું છે। તો હવે તમારે શું કરવાનું છે હવે તમારે આવી જવાનું છે આ ફોટો છે એને રિયલિસ્ટિક બનાવવા માટે એટલે કે આપણે રિયલ ફોટો બનાવવા માટે શું કરવાનું છે આ ફોટાની અંદર શેડો લગાવવાનું છે। તો શેડો લગાવવા માટે તમારે શું કરવાનું છે આ ફોટો છે ને લેયર આપણે એક ડુપ્લિકેટ કરીશું, પ્લસ 9 પર ક્લિક કરી ડુપ્લિકેટ લેયર કરી લઈશું। ડુપ્લિકેટ કર્યા પછી નીચેવાળી લેયર છે ને નીચે સ્ક્રોલ કરી અહીંયા તમારે સૌથી નીચે બેકગ્રાઉન્ડ ઉપર સેટ કરી લેવાનું છે। પછી જે બેકગ્રાઉન્ડ ઉપર ફોટો એડ કર્યું છે એની ઉપર તમને એક લેયર જોવા મળશે ફોટો શેડો ઇફેક્ટ, તો લેયર ઉપર ક્લિક કરવાનું છે ઇફેક્ટ જવાનું છે। તો અહીંયા આપણે ઇફેક્ટ બનાવેલું છે તો એને શું કરવાનું છે 3D ઉપર ક્લિક કરીને કોપી કરી લેવાનું છે। કોપી કર્યા પછી તમારે શું કરવાનું છે મિત્રો જે આપણે નીચે ફોટો તો એના પર ક્લિક કરી ઇફેક્ટ જવાનું છે 3D ઉપર ક્લિક કરીને પેસ્ટ કરી દેવાનું છે એટલે તમારે ઇફેક્ટ છે અહીંયા આવી જશે।
અને હવે તમારે શું કરવાનું છે, ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે અને આ રીતે તમારે જે શેડો ઇફેક્ટ છે એને તમારે નીચે આ રીતે સ્ક્રોલ કરી જે ફોટો છે એની બાજુમાં કંઈક આ રીતે આપણે સેટ કરી લઈશું. બરાબર, આ રીતે ફોટો સેટ થઈ જાય તો હવે તમારે શું કરવું છે, આને રોટેશન ઓપ્શન જઈ અને આપણે અહીંથી કરી દઈશું 20 ડિગ્રી રોટેટ કરી આ રીતે સેટ કરી દેવાનું છે. 20ની આપણે અહીંથી કરી દઈશું -15. બરાબર, તો અહીંયા કરી દઈએ આપણે -15. તો 15 કરશું એટલે કંઈક આ રીતે થઈ જશે ને આ રીતે આપણો શેડો છે એ કમ્પ્લીટ આ રીતે સેટ થઈ જશે. પછી તમારે ફોટા પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપેસિટી જવું છે ને આને શેડોવાળી જે છે એની આપણે ઓપેસિટી છે તો આપણે અહીંથી કરી દઈશું 10. એટલે આપણો ફોટાની અંદર શેડો છે એ કમ્પ્લીટ લાગી જશે. એટલે તમે શેડો અહીંયા આ રીતે તમે તમારી રીતે કમ્પ્લીટ સેટ કરી લેવાનું છે. બરાબર મિત્રો, આટલું થઈ ગયું છે. તો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 10 તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો. એટલે આગળ પણ તમને 2 આંકડા મળી રહેશે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇક અને સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે તમારે શું કરવાનું છે, હવે તમે અહીંયા ઉપર આવશો તો તમને ગ્રુપ પેર માર્ક્સ પર એક લેયર જોવા મળશે. એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે. અહીંયા તમારે +9 પર ક્લિક કરી મીડિયા શું છે, તમારો જે પણ ફોટો હોય ફોટાને તમારે એડ કરી ફોટાને નીચે લાવી દેવાનું છે. પછી આપણે ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે ને આ રીતે ફોટાને તમે જોશો આ બોક્સની અંદર તમારે સાઇઝ વધારે ઓછી કરી અને બોક્સની અંદર કમ્પ્લીટ સેટ કરી લેવાનું છે કંઈક આ રીતે. બરાબર, સેટ કર્યા પછી આપણે બહાર નીકળી જઈશું. બહાર નીકળશું એટલે ફોટો ફ્રેમની અંદર એક ફોટો લાગી જશે. તો એની ઉપર તમને બીજી ગ્રુપ એન્ડ માર્ક્સવાળી લેયર જોવા મળશે. એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે. અહીંયા પણ આપણે બીજો તમારો ફોટો હોય એને આપણે એડ કરી નીચે લાવી દઈશું. ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે. 3 સાઇઝ જઈ અને સાઇઝ આપણે ઓછી કરી લઈશું. સાઇઝ ઓછી કર્યા પછી આપણે ફોટો છે ને તમે જોશો આ રીતે તમારા બોક્સની અંદર સાઇઝ વધારે ઓછી કરી અને સેટ કરી બહાર નીકળી જવું છે. એટલે તમારા બંને ફોટા પોસ્ટરની અંદર લાગી જશે. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમે જો એની ઉપર તમને 2 લાઇટવાળી PNG જોવા મળશે. તો એનો આ વિડીયો બંધ છે તો એને ચાલુ કરશું એટલે આપણે જો ફોટાની અંદર લાઇટવાળી ઇફેક્ટ લાગી જશે. બરાબર, હવે ત્યાં +9 પર ક્લિક કરી મીડિયા શું છે અને અહીંયા તમને આ રીતે કાસવાળું PNG જોવા મળશે. તો એને એડ કરવાનું છે. મોટાસના ઓપ્શન છે રોટેશન જઈ અને ઉપરની સાઈડ એટલે કે +90 ડિગ્રી રોટેટ કરી અને પછી આપણું PNG છે ને નીચે અહીંયા આ રીતે સેટ કરી લેવાનું છે. PNG સેટ થઈ ગયા પછી તમારે ફરીથી +9 પર ક્લિક કરી મીડિયા શું છે અને અહીંયા તમને કાઢે ટેક્સ્ટ PNG જોવા મળશે રિસ્કી લાઈફ. બરાબર, તો રિસ્કી લાઈફ વાળો આપણે ટેક્સ્ટ PNG બનાવીશું તો એને પણ એડ કરી દઈશું. પછી તમારે શું કરવાનું છે તમે જોઈ શકો છો જે આપણું પોસ્ટર છે એ કમ્પ્લીટ બની ગયું છે. તો હવે તમારે ઉપર સેવ હાઉસમાં ક્લિક કરી કરંટ ફ્રેમ એસ PNG ઉપર ક્લિક કરીને આપણે PNG ફોટો છે અહીંયા સેવ કરી લઈશું. તો થોડીક રાહ જોઈ લો, ત્યારબાદ આપણો ફોટો છે અહીંયા કમ્પ્લીટ સેવ થઈ જશે. તો સેવ થઈ જાય ત્યાં સુધી થોડીક રાહ જોઈ લો, તો પછી તમને આગળની પ્રોસેસ શીખવાડી દઈએ. તો અહીંયા આપણો ફોટો છે તે કમ્પ્લીટ સેવ થઈ ગયો છે. તો સેવ કરી લેવાનું છે. હવે આપણે જે મેં તમને વિડીયોની અંદર યુઝ કરેલો ફોટો બતાવ્યો છે ફોટો આપણે કલર ગ્રેડિંગ કરેલો છે. તો એ પ્રકારનો ફોટો કલર ગ્રેડિંગ કરવા માટે તમારે શું કરવું છે, અહીંયા તમને સૌથી પહેલાં બતાવી દઉં છું. આ ફોટો તમને ઓલ મટીરિયલમાં જોવા મળશે. તો આ ફોટાની અંદર આપણે લાઇટરૂમ પ્રેસેટ આપેલ છે. તો આ ફોટા તમારે લાઇટરૂમની અંદર એડ કરવાનું છે. તો હવે આવી જઈશું આપણે લાઇટરૂમ એપ્લિકેશનની અંદર. તો લાઇટરૂમ એપ્લિકેશનની અંદર આવશો એટલે તમને એક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. તો લાઇટરૂમ એપ્લિકેશન ઓપન થાય છે ત્યાં થોડીક રાહ જોઈ લઈએ. તો આપણે આ રીતે ફોટો એડ કરેલો છે. તો હવે તમારે 3 ડોટ પર ક્લિક કરી એડ ફોટોમાં જવું છે. ફાઇલના ઓપ્શનમાં જઈ આપણે અહીંથી સૌથી પહેલાં આવી જઈશું આપણે એલાઇટ મોશનના ઓપ્શનની અંદર અને આ ફોટો છે ને આપણે એડ કરી લઈશું. બરાબર, જે એલાઇટ મોશનમાં બનાવ્યો એ ફોટાને. પછી આપણે પ્રેશરવાળા ફોટાને ઓપન કરી લઈશું. 3 ડોટ પર ક્લિક કરી અહીંથી આપણે કરી લઈશું કોપી સેટિંગ. કોપી કર્યા પછી બહાર નીકળી જઈશું ને આવી જઈશું આપણે એલાઇટ મોશનના ફોટામાં. બરાબર, એટલે કે પોસ્ટરમાં. પછી તમારે 3 ડોટ પર ક્લિક કરીને પેજ સેટિંગ કરવાનું છે. એટલે એક જ ક્લિકની અંદર તમારો ફોટો છે એ એડિટ થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો. બરાબર, હવે તમારે શેર ઓપ્શનમાં ક્લિક કરી એક્સપોર્ટ એઝ પર ક્લિક કરવાનું છે. અહીંથી આપણે JPG સિલેક્ટ કરીને રાઇટ કરી લેવાનું છે. એટલે તમારો PNG ફોટો છે ગેલેરીની અંદર આવી જશે. પછી આપણે એલાઇટ મોશન એપ્લિકેશનની અંદર આવવાનું છે. અહીંથી બહાર નીકળી સીધા આવી જઈશું ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આવ્યા પછી +9 પર ક્લિક કરી મીડિયા શું છે અને આપણે જે અત્યારે લાઇટરૂમ એપ્લિકેશનનો ફોટો કલર ગ્રેડિંગ કરો તો ફોટાને એડ કરશું. ફોટા પર ક્લિક રાખી ફોટા નીચે સોંગ ઉપર સેટ કરી અને લેન છે એ સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે. બરાબર મિત્રો, આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, ફરીથી તમારે +9 પર ક્લિક કરી મીડિયા શું છે અને અહીંયા તમને કાઢી દઈશું બ્લેક્સનો વિડીયો જોવા મળશે. તો એને પણ આપણે એડ કરી લઈશું. પછી તમારે શું કરવાનું છે, આ વિડીયોની અંદર આપણે કલર ચેન્જ કરવાનો છે. તો એના માટે આપણે સૌથી પહેલાં તો વિડીયો લેયર પર ક્લિક કરશું, ઇફેક્ટ હાઉસ જશું ને એડિટ પર ક્લિક કરી અહીંથી આપણે શું કલર એન્ડ લાઇટ વાળું જઈ આ વોટ કલરવાળી ઇફેક્ટ છે ને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે. તો સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમને આ રીતે જે સર્કલમાં લાઈન જોવા મળશે ને આપણે અહીંયા જે પીળો કલર છે ત્યાં બંનેને
લાઈન લાવી દેવાની છે બરાબર. એટલે ટીન અને કલર છે તે બંનેની લાઈન અહીંયા તમારે લાવી દેવાની છે એટલે યલો કલર થઈ જશે. તો વિડીયો પર ક્લિક કરી થ્રી ડોટમાં જવાનું છે, 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું. બ્લાઇન્ડિંગ એન્ડ ઓપ્શનમાં જવાનું છે, લાઇટ ઓફ છે અને કલર ડોઝ કરી લેવાનું છે એટલે કંઈ કારણે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે બરાબર મિત્રો. તો સૌ કરવાનું છે. હવે તમારે સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 90 તો નોટ કરી લેજો. આગળ પર તમને 2 આંકડા મળી જ રહ્યા છે અને પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇક અને એક સબસ્ક્રાઇબ તો કરી શકો છો. તો હવે તમારા સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે. અહીંયા તમારે શું કરવાનું છે, વિડીયો લેયર પર ક્લિક કરી આ એરો પર ક્લિક કરશો એટલે એક્સ્ટ્રા લાઈન છે તે કટ થઈ જશે બરાબર મિત્રો. તો હવે તમારે શું કરવાનું છે, આપણો વિડીયો તો અહીંયા કમ્પ્લીટ બની ગયો છે પણ આપણે વિડીયો અંદર ઇફેક્ટો લગાવી છે તે ઇફેક્ટો નથી લાગી. તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. વિડીયો અંદર ઇફેક્ટો લગાવવા માટે તમારે અહીંયા આગળનું બીટમાર્ક છે એટલે કે પહેલું બીટમાર્ક છે ત્યાં આવી જવું છે. નીચે તમને ઇફેક્ટ ગ્રુપ જોવા મળશે, એના પર ક્લિક કરી થ્રી ડોટની અંદર જવું છે અને સૌથી લાસ્ટમાં જે અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરશો તમારો ગ્રુપ છે તે અનગ્રુપ થશે. અને અહીંયા તમે જોઈ શકો છો તમે વિડીયો અંદર જે પણ ઇફેક્ટો લગાવી છે બધી ઇફેક્ટો લાગી જશે, તમારે કંઈ જ કરવાનું નહીં રહે બરાબર. તો તમે જોઈ શકો છો આપણી ઇફેક્ટો બધી લાગી ગઈ છે. તો હવે તમારે શું કહું છે, આપણો વિડીયો તો કમ્પ્લીટ બની ગયો છે. તો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો, મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. તો સૌથી પહેલાં તમે વિડીયોનો થોડોક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બનશે. તો થોડોક ડેમો જોઈ લો. જોઈ શકો છો આરતી આપણો વિડીયો બની ગયો છે. તો હવે તમારે વિડીયોને સેવ કરવાના ઉપર જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો. અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો વિડીયો છે કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા આવે અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.